તો આ તરફ સુરતની કાપડ બજાર આજે બંધ રાખવામાં આવી છે। ભારે વરસાદને લઈ કાપડ બજાર આજે બંધ। રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા છે। ટેક્સટાઇલ માર્કેટની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ તરફ જેડી માર્કેટની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। વરસાદી પાણી ઘૂસતા જ વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે। સુરત શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેશે। ભારેથી અતિભારે વરસાદ જે સુરતમાં ખાબકી ચૂક્યો છે તેને જોતા આજે મોટાભાગની તમામ જે કાપડ બજારો છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બીજી તરફ વેપારીઓનું જે લાખો કરોડોનું નુકસાન થયું છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો ઠેકઠેકાણે સુરતમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વેપારીઓને નુકસાન થયું છે। તેને જોતા આજે મોટાભાગની તમામ જે કાપડ બજારો છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બીજી તરફ વેપારીઓનું જે લાખો કરોડોનું નુકસાન થયું છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો ઠેકઠેકાણે સુરતમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વેપારીઓને નુકસાન થયું છે।